આનો મર્મ શું? બેસણ બેટા બેસ. જે ગામમાં આપણે ગયા હતા, જ્યાં દુર્જનો હતા, ત્યાં મેં લોકોને આશીર્વાદ આપ્યા કે હળી મળીને તમે આ ગામમાં રહો. એટલે એ ગામની ગંદકી છે ને, ગામ પૂરતી જ રે, બારે ન ફેલાય. અને આ બધા જે સજ્જનો હતા, એ બધા સજ્જનોને મેં એમ કહ્યું કે તમે જિંદગીમાં ક્યારેય ભેગા ન રહો. એક સંત બીજા ગામમાં જશે, આખા ગામને સજ્જન બનાવશે. બીજો એક સજ્જન બીજા ગામમાં જશે, બીજું ગામ સજ્જન થશે. ત્રીજો સજ્જન ત્રીજા ગામ. વિખૂટા પડેલા સજ્જનો ગામે ગામને સજ્જન બનાવશે, અને વિખૂટા પડેલા દુર્જનો ગામે ગામને દુર્જન બનાવશે. એના કરતા દુર્જનો ખાડામાં પડ્યા હોય, કિચડમાં એક જગ્યાએ પડ્યા સડે સારા, સજ્જનો બધી જગ્યાએ ફરતા ભલા. મહારાજ, આવા બધા દ્રશ્યો મેં જોયા છે. મને ખબર નથી પડતી એ સ્ત્રી કોણ છે, એ પુરુષ કોણ છે. એ સંત, એ સ્ત્રીએ રોક્યો. હું એની પાસે ગયો, પૂછ્યું, દેવી આપ કોણ છો? કાશીત્વમ ત્વહ ઇમૌ. આ કોણ છે? સુતા છે. ઇમે નાર્યાહ. આ બધી સ્ત્રીઓ કોણ છે? અહમ ભક્તિ રીતિ ખ્યાતા. મહારાજ, મારું નામ ભક્તિ છે. આ મારા બે દીકરાઓ, આનું નામ જ્ઞાન, આનું નામ વૈરાગ્ય. અને આ બધી જે સ્ત્રીઓને જોવો છે ને, આ ગંગા છે, આ યમુના છે, આ ગોદાવરી છે, આ સરસ્વતી છે, મારી સેવા માટે આવી છે. હું દ્રવિડ દેશની અંદર ઉત્પન્ન થઈ. ઉત્પન્ના દ્રવિડે શાહમ. વૃદ્ધિ કર્ણાટકે ગતા. કર્ણાટકમાં ગઈને ત્યાં મારી વૃદ્ધિ થઈ. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે. થોડી થોડી મહારાષ્ટ્રમાં આવી ત્યારે મને પોષણ મળ્યું. પણ ગુર્જરે જીર્ણતાંગતા. જ્યારે હું ગુર્જરમાં ગઈ ત્યાં હું જીર્ણ થઈ ગઈ, વૃદ્ધ થઈ ગઈ. અને જીર્ણ થઈ એટલે આપણને બધાને ખબર હોય કે ભક્તિ કરવી જોઈએ, આવું કરવું જોઈએ. બધા બોલે ખરા, પણ કોઈ કરે નહીં. ત્યાંથી પાછી હું મારા બે દીકરાઓને લઈ અને આ વૃંદાવનમાં આવી. ત્યારે હું તો યુવાન થઈ, મને તો પોષણ મળ્યું, પણ મારા દીકરાઓને પોષણ ન મળ્યું. અને હવે મને એમ લાગે છે કે મહારાજ, આનો કોઈ રસ્તો ન મળે ને તો વિદેશમ ગમ્ય તે મયા. મારે વિદેશ ચાલ્યા જવું છે. અરે નાના, નારદજી એમ કે છે, દેવી આવું ન કરશો. ત્વમ તો કૃષ્ણ પ્રિયા સાક્ષાત. તમે તો ભગવાન કૃષ્ણના સાક્ષાત પ્રિયા છો. જ્યારે તમે બોલાવો ને ત્યારે પરમાત્મા નીચના ઘરમાં પણ પરમાત્મા પધારે છે. જ્યારે તમારું આવાહન થાય ત્યારે ભગવાન વિચાર કર્યા વગર ગમે એના ઘેર આવે છે. તમારા પ્રતાપે ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા. વૃથા ખેદય સે બાલે અહો ચિંતા તુરા કથમ. શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મરત દુઃખમ ભવિષ્યતિ. ભગવાન કૃષ્ણનું સ્મરણ કરો, ચોક્કસ દૂર કરશે દુઃખ. લાવો આપણે પ્રયત્ન કરીએ. નારદ મુનિએ હાથની અંદર જળ લીધું, ગીતાજીના કેટલાક સૂત્રોને બોલ્યા અને જળનો છંટકાવ કર્યો. બંને પુરુષો ઉભા થયા, આળસ મોરડીને સૂઈ ગયા. હાથમાં ફરીથી જળ લીધું, બ્રહ્મસૂત્રો અને મીમાંસાઓના સૂત્રો બોલ્યા, જળ છાંટ્યું. મંત્રનો પ્રભાવ હતો ત્યાં સુધી જાગૃત રહ્યા, પાછા સુષુપ્તમાં આવ્યા. અને એ વખતે મનોમન વિચાર કર્યો કે આ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુઃ મુહુઃ બોધ્યમાનો તદા તેન કથંચિત્તોત્થિતો બલાત. આ બેને કઈ રીતે ઊભા કરવા? મનોમન ભગવાનની પ્રાર્થના કરી ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ,
કે એના માટે સત્કર્મ કરો. મહારાજ સત્કર્મ કરો એમ તો કહ્યું. હવે નારદજી આ સનત કુમારોને કહે છે કે સત્કર્મ કોને કહેવું એ મને સમજાયું નહીં. આ બધી ગભીરા જે વાણી હતી, ન સમજાય એવી જે વાણી હતી, એ વાણીથી હું સમજ્યો નહીં કે મારે સત્કર્મ કયું કરવું. ત્યારે સૌનકાદિ સનત કુમારો એમ કહે છે કે મહારાજ સત્કર્મના માટે શાસ્ત્રમાં એક વાત બતાવી છે. સત્કર્મ સૂચકો નૂનમ, સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. સત્કર્મ એટલે જ્ઞાન યજ્ઞ. અને જ્ઞાન યજ્ઞમાં પણ કયો? શ્રીમદ ભાગવતાલાપ સતો ગીતા સુકાદિભિ. શુક આદિ દ્વારા જે ગવાયેલું છે, જે પરંપરામાં આવેલું છે. કઈ પરંપરામાં? તો કે જે બ્રહ્મનું જ્ઞાન બ્રહ્માએ બ્રહ્માને આપ્યું. બ્રહ્માએ નારદજી તમને આપ્યું, તમે વેદવ્યાસજીને આપ્યું. વેદવ્યાસજીએ વેદવ્યાસજીએ સુખદેવજીને આપ્યું. સુખદેવજીની પાસેથી સુત પુરાણીએ સાંભળ્યું. સુત પુરાણીએ અનેક સૌનકાદિ ઋષિઓને આપ્યું. એ જ્ઞાન એને સત્કર્મ કહ્યું છે. ભાગવત એનું ચાલો ને ભાઈઓ આપણે એને મુક્તિના માટે થઈને એનો પ્રયત્ન કરીએ. હાથ પકડીને લઈને આવ્યા છે. ક્યાં? તો કે બ્રહ્મ નદ્યામ જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ સુખશાસ્ત્ર કથોજ્વલમ. ગંગા દ્વાર સમીપે તો જ્ઞાન યજ્ઞ કરવા માટે થઈ અને ગંગાજીના દ્વાર પાસે આવ્યા છે. તટમાં આનંદ નામકમ, આનંદ નામનું જે તટ છે એ તટ પર આવ્યા છે. અને આ તટ ઉપર સુંદર મજાનો કથાનો મંડપ રચાયો છે. શેનો મંડપ? તો કે કેળના ઝાડનો મંડપ છે. ખબર પડી છે લોકોને કે કથા થવાની છે. કોણ કરાવે છે? નારદજી કરાવે છે. કોણ કરે છે? સનત કુમારો કરે છે. એમ ચાલો કથા સાંભળવા જઈએ. દોડતા આવ્યા છે. કોણ? તો કે પ્રથમમ યે ચ વૈષ્ણવા. જે વૈષ્ણવો હતા એ બધા વગર બોલાવે આવીને દોડીને બેઠા છે. પણ કેટલાક લોકો માનના ભૂખ્યા હોય, અમને કંકોત્રી ન મોકલી. આવા જે લોકો હતા એ લોકોને મનાવીને લાવ્યા છે. કોણ? ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમ. ભૃગુ ઋષિ, ચ્યવન ઋષિ, ગૌતમ ઋષિ, અત્રિ ઋષિ, આ બધા જ ઋષિઓ મનાવીને લાવ્યા છે. કથાનો મંડપ ખીચો ખીચ ભરાયો છે. અને જ્યાં સનત કુમારો કથાનો પ્રારંભ કરવા જાય છે અને એ સમયે કંઈક ધૂનનો અવાજ આવ્યો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓહો, આ અવાજ ક્યાંથી આવે છે? કોનો અવાજ? નારદજી આમ પાછળ જુએ તો ભક્તિ મહારાણી એના બે પુત્રો યુવાન થયેલા એમની આંગળી પકડી અને ચાલી આવી રહ્યા છે. અને સૌ કોઈ સાથે બોલી રહ્યા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે. નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા.
નારદજી ઊભા થયા, દોડતા આવ્યા ભક્તિ મહારાણીના ચરણોની અંદર. ઓહો દેવી, આપ પધાર્યા. કહો નારદજી, હું ક્યાં બેસું? એક કામ કરો ને, તમે જેના હૃદયમાં બિરાજો એનું હૃદય પાવન થાય. એક કામ કરો, ભક્તેસુ ગોવિંદ સ્વરૂપ કરતી. ભક્તો જે છે એ બધાને ગોવિંદના સ્વરૂપ કરવા વાળા આપ છો. તો પ્રેમેક ધરત્રી ભવરોગ હંત્રી, પ્રેમને ધરવા વાળા, ભવરોગને હરવા વાળા. એક કામ કરો ને, નિરંતર આપ બિરાજમાન થાઓ. ક્યાં? વૈષ્ણવ માનસાની, વૈષ્ણવના મનની અંદર બિરાજમાન થાઓ. અને ભક્તિ મહારાણીએ વૈષ્ણવના મનની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે, અને એ જ સમયે સૌ કોઈ વૈષ્ણવો પણ નાચતા ગાવા લાગ્યા છે. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ